અમદાવાદ શહેરમાં કેન્સરના ઓન્કોસાયન્સ વિભાગ દ્વારા ટાકોઝ 2026 નામે 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરના અગ્રણી ઓન્કોલોજિસ્ટ, સર્જન, એકેડેમિશિયન્સ અને થેરાસિસ કોલોરેક્ટલ સર્જન્સ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન પાલ્મોનોલોજી અને ગેસ્ટ્રો ઓન્કોલોજીના રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. કેન્સરના વિવિધ ક્ષેત્રોમાં દર્દીઓને ઓછા ખર્ચમાં વધુ સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવા પર પરિણામલક્ષી તબીબી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. देखिए, अगर मैं लंग्स के कैंसर की बात करूं तो वर्ल्ड में सबसे कॉमन कैंसर दुनिया में, ना कि सिर्फ इंडिया में, दुनिया में सबसे कॉमन कैंसर लंग्स कैंसर होता है. मेल्स में सबसे कॉमन कैंसर, फीमेल्स में ब्रेस्ट कैंसर होता है. उसी तरह कोलोरेक्टल कैंसर जो हम दूसरा एक डिस्कस कर रहे हैं इस कॉन्फ्रेंस पे, वो नंबर 3 का कैंसर होता है मेल्स में पूरी दुनिया में. तो आप देखेंगे कि ये दो टॉप के जो 2 कैंसर्स हैं टॉप 5 में आते हैं, उनके बारे में हमने स्ट्रैटेजिकली यही 2 रखे क्योंकि ये बहुत ही कॉमन कैंसर्स हैं और इसमें एक ट्रीटमेंट में क्लैरिटी सभी डॉक्टर्स को, जूनियर्स को, जो भी आए हैं हमारे कॉन्फ्रेंस को अटेंड करने के लिए, उनको एक क्लैरिटी होनी चाहिए कि ये केसेस को कैसे मैनेज करना है. જંક ફૂડ્સની હેબિટ્સ યંગસ્ટર્સમાં, એના કારણે ઇવન યંગ એજમાં પણ આ કેન્સર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તો હેતુ એ છે કે આ કોન્ફરન્સથી ઓલ અક્રોસ ધ નેશન્સ એક્સપર્ટ્સ ભેગા થઈ રહ્યા છે. આંતરડા, મળમાર્ગ, અન્નનળી અને ફેફસાના કેન્સર્સની નોલેજ એકબીજા સાથે શેરિંગ કરીને જે રૂટીન પ્રેક્ટિસ અમે કરી રહ્યા છે, જે ન્યુઅર પદ્ધતિ જે દુનિયામાં પદ્ધતિ અપનાવી રહી છે, એના પર એક કોમન ઇન્ડિયન ગાઈડલાઇન્સ બનાવવામાં આવે અને એ ગાઈડલાઇન્સ ડે ટુ ડે પ્રેક્ટિસમાં અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ અને આગળ જતાં એને પબ્લિશ પણ કરીએ, જેથી ફ્યુચર જે જનરેશન ડૉક્ટર્સની તૈયાર થઈ રહી છે, જે આના પર ફોકસ કરીને એવિડન્સ બેઝ અને પર્સનલાઇઝ કેન્સરની ટ્રીટમેન્ટ પેશન્ટને આપી શકે.